ભારતમાં નહીં, વિશ્વભરની અંદર લોકો અશ્વગંધાનો ઉપયોગ ઊંઘ ના આવતી હોય એના માટે કરતા હોય છે, ડાયાબિટીસવાળા પેશન્ટ કરતા હોય છે, જોડે જોડે એનર્જી માટે અને બીજી ઘણી બધી બીમારીઓ માટે અશ્વગંધાનો ઉપયોગ કરતા હોય છે અને એમ માનતા હોય છે કે આ નેચરલ છે, આયુર્વેદિક છે, એટલે એકદમ સેફ છે અને તમે એને ગમે ત્યારે લઈ શકો છો. પણ એમને ખ્યાલ નથી કે જેમ એલોપેથીની દવાની આડઅસર હોય છે એમ અમુક આયુર્વેદિક દવાઓની બી જો બરાબર રીતે ના લેવામાં આવે તો આડઅસર થઈ શકે છે. હમણાં જ ગવર્મેન્ટની સંસ્થા FSSAI એ કડક નિર્દેશ બહાર પાડેલો છે કે જેની અંદર એમને અશ્વગંધા બનાવતી કંપનીઓને સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપેલી છે કે જો તમારે અશ્વગંધા ખાલી પાંદડા લીવમાંથી બનાવતા હોય તો હાલને હાલ બેન કરી દેવાની, એના બદલે રૂટ એટલે કે મૂળિયામાંથી બનાવતા હોય એ અશ્વગંધાનો પાવડર કે ટેબ્લેટ યુઝ કરવી. કારણ કે એ જે પાંદડા હોય છે અશ્વગંધાના એની અંદર એવા ટોક્સિક કેમિકલ્સ હોય છે કે જે તમારા લીવરને, તમારા બ્રેઇનને અને શરીરના ઘણા બધા ઓર્ગનને ડેમેજ કરી શકે છે. માટે તમારા ફેમિલીમાં બી જો કોઈ અશ્વગંધા લેતું હોય તો એની પાછળનું સ્ટીકર જરૂરથી તપાસજો. એની અંદર જો ફ્રોમ એક્સટ્રેક્ટ ફ્રોમ લીવ્સ લખેલું હોય તો આજે જ એને ડિસ્કાર્ડ કરી દેજો. એક્સટ્રેક્ટ ફ્રોમ રૂટ્સ લખેલું હોય તો તમે ડેફિનેટલી એનો ઉપયોગ કરી શકો છો ડોક્ટરની સલાહ મુજબ. વિડીયો ગમે હોય તો અશ્વગંધા લેતા લોકોને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.